આજે ચૈત્ર વસાવાની પત્ની આવશે જેલમાંથી બહાર, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। શું ક્યાંક ને ક્યાંક આજે ચૈત્ર વસાવાની પત્નીને જામીન મળી રહ્યા છે ખરા? શું ચૈતરભાઈ વસાવાની પત્ની આજે આવશે જેલમાંથી બહાર? તમે બધા લોકો જાણતા હશો કે આજનો દિવસ ચૈત્ર વસાવા માટે ખૂબ જ અગત્યનો દિવસ રહેવાનો છે, કારણ કે આજે ચૈત્ર વસાવાની પત્નીના જામીન અરજીની સુનાવણી ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર થઈ રહી છે। પરંતુ શું આની પહેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલ પર પહેલી વાર હોય તે વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ હું લાવતો રહું। હાલ તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે ચૈત્ર વસાવાની પત્ની જેલની અંદર બંધ છે અને ચૈત્ર વસાવો પણ જેલમાં બંધ છે, ત્યારે આજે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ કે શકુંતલાબેનને જામીન અરજીની સુનાવણી આજે કોર્ટની અંદર થવા જઈ રહી છે। આ કોર્ટની અંદર શું આજે ખરેખર ચૈત્ર વસાવાની પત્નીને જામીન મળશે ખરા, કે પછી નવી તારીખ આપી દેશે? આજે તારીખ 15। હવે મિત્રો, ગઈકાલે ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી તેની પત્નીને થવાની હતી, પરંતુ ગઈકાલનો દિવસ ક્યાંક ને ક્યાંક ખરાબ રહ્યો, કારણ કે ગઈકાલે ચૈત્ર વસાવાની પત્નીની સુનાવણી જ ન થઈ અને આજે બુધવારના દિવસે તારીખ 15 ના રોજ ચૈત્ર વસાવાની પત્નીના જામીન અરજીની સુનાવણીને લઈને આજે કોર્ટની અંદર સૌથી મોટો ચુકાદો થવા જઈ રહ્યો છે। તો શું આવશે ચૈત્ર વસાવાની પત્ની જેલની બહાર? શું ઢોલ નગારા સાથે ચૈત્ર વસાવાની પત્નીનું સ્વાગત કરવામાં આવશે? કારણ કે તમે લોકો જાણતા હશો કે જે રીતે ચૈત્ર વસાવાની પત્ની વર્ષાબેન વસાવો તો જેલની બહાર છે, પરંતુ ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવામાં આવ્યા હતા। ચૈત્ર વસાવા સહિત ટોટલ 8 જેટલા લોકો જેલની અંદર બંધ છે। એક બેન પણ જેલમાં બંધ હતા, શકુંતલાબેન, તેને 18 દિવસનું બાળક હતું। આ મિત્રો કીધું જેલમાંથી બહાર, એટલે કે તેમને જામીન મળી ગયા હતા, પરંતુ આજનો દિવસ ક્યાંક ને ક્યાંક અગત્યનો થવા જઈ રહ્યો છે। આજે જામીન મળવા જઈ રહ્યા છે ચૈત્ર વસાવાની પત્નીના, કારણ કે હાઈકોર્ટની અંદર આજે દલીલો થશે, સુનાવણી થવા જઈ રહી છે। આ સુનાવણી દરમિયાન ચૈત્ર વસાવાની પત્નીને જામીન મળે છે ખરા? કારણ કે જો આજે મળશે તો ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવશે, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે આજનો દિવસ ચૈત્ર વસાવાના પરિવાર માટે ખૂબ જ અગત્યનો દિવસ રહેવાનો છે, કારણ કે આજના દિવસે જ આ જમીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે। જે પણ સમાચાર આવે છે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી। વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં એટલે જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે છે, એટલે બધા લોકોને ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।